ખેડૂત મિત્રો, સ્પ્રે કરતા પહેલા આ એક વસ્તુ ચેક નહીં કરો તો દવાની અસર અડધી થઈ શકે છે અને ઘણી વખત ખેડૂતને ખબર પણ નથી પડતી કે નુકસાનનું સાચું કારણ શું છે. ઘણા ખેડૂત સારી અને મોંઘી દવા તો લે છે, પરંતુ પાણીનું પીએચ અને ગુણવત્તા ચેક કરતા નથી. ખારું પાણી અથવા વધારે પીએચવાળું પાણી ઘણી દવાઓની અસર ઓછી કરી દે છે, જેના કારણે જીવાત અને રોગ પર યોગ્ય નિયંત્રણ મળતું નથી અને ખેડૂતને ફરીથી સ્પ્રે કરવો પડે છે. એટલે સ્પ્રે પહેલાં પાણીનું પીએચ શક્ય હોય તો ચેક કરવું ખૂબ જરૂરી છે. અને યાદ રાખો, બપોરના તડકામાં સ્પ્રે કરવાથી દવા ઝડપથી ઉડી જાય છે. કેટલીક વખત પાન બળી જવાની સમસ્યા પણ થાય છે. એટલે વહેલી સવારે અથવા સાંજે ઠંડક સમયે સ્પ્રે કરશો તો વધુ સારું પરિણામ મળશે. અને એક વધુ મહત્વની વાત, સ્પ્રે કરતી વખતે યોગ્ય માત્રામાં જ દવા મિક્સ કરો. વધારે દવા એટલે વધારે અસર એવું હંમેશા નથી હોતું. ખોટી માત્રા પાકને નુકસાન પણ પહોંચાડી શકે છે. ખેતીમાં નાની નાની બાબતો પર ધ્યાન આપશો તો જ મહેનતનું સાચું પરિણામ મળશે. આશીર્વાદ એગ્રોસરા ચેનલ પર અમે ખેડૂતો સુધી સાચી, વૈજ્ઞાનિક અને ઉપયોગી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આ માહિતી દરેક ખેડૂત સુધી જરૂર પહોંચાડજો. અને આવી જ ખેતી માહિતી માટે આશીર્વાદ એગ્રોસરા ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.